વાત વડોદરાની કરીએ તો વડોદરામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। ઉમેદવારી પરત ખેંચનાર ભૂમિ પ્રજાપતિ ભાજપમાં વોર્ડ નંબર 9ના ભાજપના કાર્યાલય પહોંચ્યા હતા। ભૂમિ પ્રજાપતિએ ડોક્ટર વિજય શાહના આશીર્વાદ લીધા। કોંગ્રેસે ભાજપ પર નિમ્ન કક્ષાની રાજનીતિનો આક્ષેપ લગાવ્યો। ડોક્ટર વિજય શાહે કહ્યું, દીકરી ખોટા રસ્તે જઈ રહી હતી, દીકરીને સમજાવીને અમે પરત લાવ્યા છીએ। ત્યારે જે ભૂમિ પ્રજાપતિ છે જેને લઈ ભારે હોબાળો મચ્યો હતો। કોંગ્રેસને આ મોટો ઝટકો લાગ્યો છે। ઉમેદવારી પરત ખેંચનાર જે આજે જ ઉમેદવારી પરત ખેંચી ભૂમિબેન પ્રજાપતિએ તે ભાજપમાં જોડાઈ ગયા છે। વોર્ડ નંબર 9ના ભાજપના કાર્યાલય પહોંચ્યા હતા ભૂમિ પ્રજાપતિ। કોંગ્રેસમાં મેં મારી જાતે જ ફોર્મ ભર્યું હતું, ત્યારે જોયું તો મારો લોક હતો, જેથી મને ટિકિટ મળી અને અત્યારે મારો ગુડલક છે કે મેં ફોર્મ પાછું ખેંચ્યું નથી। મને કોઈ દબાણ કે નથી કોઈ એવું પ્રેશર। મારા સમાજના જે વડીલો છે એનું મતલબ એ લોકો પાસેથી મેં થોડું જાણકારી મેળવી આ તે બધું, અને પછી બસ મને એવું છે કે મારા સમાજને લઈને મારે ચાલવું છે, વડીલોથી વિરોધ કશું નહીં। ગુજરાતના યુવાનો માટે એમના હૃદય સમ્રાટ એવા માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ છે। ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિકાસની સરકાર, આ સરકારને કારણે મોટાભાગના લોકો એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે। બેન છે, દીકરી છે, યુવાન છે, અને એમણે જ્યારે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું ત્યારે એમના સમાજના લોકોને આમના આ સંદર્ભમાં વાતચીત કરવા માટે અમે આમંત્રિત કર્યા।